વિજયભાઈને સાંભળીએ અને સદગુરુ જયદેવ બાપાનું એક સરસ ભજન અંશામાએ બનાવ્યું છે. સદગુરુ જયદેવ બાપાનું જ્યારે વિયોગ હતો, બાપાનો દેહ વિલય થયો હતો, એ સમયે એ ઘટના ઘટી જઈ લખાઈ ગયું હતું. કોઈ અક્ષરો ગોઠવીને લખવામાં આવ્યો નથી. એનું પણ રસપાન કરાવશે. તો આપણે વિજયભાઈને સાંભળીએ અને ખૂબ આનંદ કરીએ. કારણ કે જ્ઞાન તો ઘણું છે, અરબો ખરબ છે, પણ જ્યારે સાચા સદગુરુ મળે અને અનુભૂતિનું જ્ઞાન કરાવે એ સત્ય છે. એટલે આજે તો આપણે જેટલા ગુરુ મહારાજના ગુણ ગવાય એટલા ગઈએ એટલા ઓછા છે. આપણા નિરાજ સ્વામીએ કીધું, ગુણ ગાવા ગુરુ ગોવિંદના, બીજું સૌ પર હરવું, દર્શન કરવું ગુરુદેવનું, ગુરુથી સૌને તરવું, ગુરુથી વિશેષ દુનિયામાં કાંઈ નથી. હા, જેને ગુરુને સેવી લીધા એનું જીવન ધન્ય બની ગયું. જેને સેવ્યા સાચા સંત, અડગ મન કોઈ દી ડગે નહીં. જેને સેવેલ હરિગુરુ સંત, અડગ મન કોઈ દી ન ડગે. એ કોરોના વખતે વિજયભાઈ આપણા ઘરે આવતા, અમે ભાડાની રૂમમાં રહેતા, જે અમારી પરિસ્થિતિ જોતા, લોકડાઉન, કોરોના કાળ અને ભોજન ભજન અને સત્સંગ બધાને જે કરાવવું, એ વખતે બધાના ભજન બંધ થઈ ગયા હતા, પણ અમારો એ મહિમા ચાલુ રહ્યો હતો. એ સદગુરુની કૃપા, એ નિષ્ઠા. હા, અહીંયા કઈ પછી જ્ઞાન ટૂંકું પડે, અહીંયા તર્ક બુદ્ધિ ટૂંકી પડે. કે જ્યાં નિષ્ઠાનું ફળ છે, ત્યાં નિરાત બાપુએ નિષ્ઠા પર જ બહાર મૂકેલ છે.